રાજકોટમાં હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનની ટક્કરની ઘટનામાં વધુ એકનું મોત થયું। ગોંડલ ચોકડી પાસે રેલવે ટ્રેકમાં અકસ્માત સર્જાયો હતો, ત્યારે સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થયું છે। અકસ્માતમાં કુલ 2 લોકોના મોત થયા અને એકને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાનોને મોત મળ્યું છે। આ ઘટનાને પગલે રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસમાં દોડધામ મચી હતી અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। हम लोग 4 बजे से रूम से छूटे थे। इतना ही टाइम देखे थे हम लोग कि 4 बजे रूम से छूटे हैं। बस हमारा होगा 5-6 बजे निकलेगा। जा रहे थे फोटो वोटो सेल्फी खींचते ही रेलवे पे हमने भी बोला, उसने बोला कि चलो खींच लेते हैं। वो खींचने लगा तब तक सामने से ट्रेन आ गई अचानक। फोटो खींच रहे थे, गांव से एक आदमी आया था तो उसी को सब लोग लेने गए थे वहाँ पर। तो साथ में वहाँ पर सब लोग फोटो खींच रहे थे, तो वही पटरी पे थे, ट्रेन आई, ध्यान नहीं दिए तो ऐसे कांड हो गया।